તો હેલો મિત્રો, કેમ છો બધા? તો ફરી પાછો આપણે કરી દીધો છે વ્લોગ ચાલુ અને આજે આપણે પહેરી લીધા છે નિશાળના કપડા. આજે આપણે નિશાળનો પહેલો દિવસ છે. કાલે મેં કીધું હતો કે આપણી નિશાળ ખોલવાની છે, તો આજે આપણે જવાનું નિશાળે. 10 વાગી ગયા છે, 10:30 નો ટાઈમ છે આપણો. તો નિશાળ ફાઇનલી ખુલી ગઈ છે. હવે કાકા બધા ભાઈ બધા ભેગા થઈશું અને પાછી નિશાળની મોજ ચાલુ થઈ જશે મિત્રો. મોજ તો ઠીક છે, પરીક્ષાનું થોડુંક ટેન્શન છે ને આપણે બધું પાકીનોટ તૈયાર થઈ ગઈ એટલે વાંધો નહીં આવે. તો મિત્રો હવે આપણે જવાનું છે નિશાળે. જેટલું બધું મોટું લોક નહીં આવે, કારણ કે નિશાળે જવાનું હોય ને એટલે તો રખડવાનું ઓછું થઈ જાય. કાંઈ નહીં, 5 વાગે આવીને રખડવાનું થાય જ છે મિત્રો. તો જોઈશ આપણે એક્ટિવ બ્લોગ્સને કાલે મારે ભાઈ નથી ને ફોન કરવાનો છે, કારણ કે એને આપણે ફોન કરવાનો. તો મિત્રો મળીએ આપણે 5 વાગે. તો મિત્રો ફાઇનલી 4:30 થઈ ગયા છે ને આવી ગયા છે આપણે ઘરે. આજ હું ટિફિન તો લઈ ગયો એટલે જોઈશે હું બનાવવા તો ખાવાનો પ્લાન કરવી છે. પછી આપણે જોઈએ ક્યાં બહાર જવું છે કે હું ખાઈને પછી તમને. તો મિત્રો મસ્ત મજાનું ખાઈ પી લીધું છે ને કપડાં બપડા બદલાઈ નાખ્યા અને આપણે બેઠા છીએ કે આપણે જોઈએ છે બહાર જવાનું છે. સાયકલ મારી થોડીક ખરાબ છે, તો સાયકલ અમારે રિપેરિંગ કરાવવી જ પડશે, કારણ કે થોડાક કામ વધી જાય છે. આપણે સાયકલ રિપેરિંગ કરાવવું પડશે, ત્યારે જોઈશે આપણે કઈ રીતના જઈએ છીએ. જોઈશે કોઈક જુગાડ તો કરવો પડશે. તો મિત્રો હું નીકળી ગયો છું અત્યારે બહાર, કારણ કે આપણે જ્યાં જવાનું હતું ત્યાં બંધ છે. 2 દિવસ પછી જવાનું છે કે કાલે જવાનું છે, તે હું પાછો વહી આવ્યો બહાર. આમથી આપણી પાસે સાયકલ બાયકલ હતું નહીં એટલે ભાઈ બહાર જોયું ફોન કરવી આપણે. મિત્રો બહાર આવી ગયો ને કોકની ગાડી ગોતી જ લેવાય. ડેલી કોકની ગાડી ગોતી જ લેવાની. બહાર ગાડી પડી એટલે બેસી જવાનું, પૂછવાનું જ નહીં કાંઈ. આ કોકની ગાડી પડી આપણે બેસી જવાનું, પછી ઘડી કાંઈ બેવાનું ઘડી ફોન જોવાનું, એટલે હાન પડી જાય. કોક આવે તો ગામમાં જાય, કોક આરે લઈ જાય. તો કોઈ આવતું નથી લાગતું, કોઈ બહાર તો નથી. હમણાં કોક આવે છે મિત્રો. બહાર બેઠો હતો ને તો એક ભાઈ કામ જીધું કે મહેમાન ઘરે આવે ને સોડા લઈ આવી. સોડા લેવા જોઈએ મિત્રો. પછી આપણે શું કરી દીધું બોલે એટલે કે મને દી નથી ખબરતો જ્યાં હું બહાર બેઠો મને કોઈ કામ નથી થયું મિત્રો. ફાઇનલી હું બહાર બેઠો હતો ને આપણો આ હેપી વ્લોગ આવી ગયો મિત્રો. નિશાળે ન આવ્યો પણ ટ્યુશનમાં ગયો. સાહેબનો વિડીયો બતાવવાનું થાય. આની જેવા હોય ને એટલે જ આપણી નિશાળનું નામ આગળ નથી વધતું. આની જેવા હોય ને મિત્રો એટલે આપણી દેશમાં આને જેવા મોકો હોય ને તો શિક્ષણની વધારો નહીં ઘટાડો થઈ જાય. કાલથી વહી આવજો બધું રેડી. તો મિત્રો આ ભાઈબંધ કે મારા યુટ્યુબમાં વિડીયો મૂક્યો ને સબસ્ક્રાઈબર જોઈ દે. અમે શું કઈ સોરી બાપા મને નહીં ઢીંગાણા થઈ જાય છો. તું રેવા દે મારી હારે. મિત્રો આ થોડીક હાથાભાઈ થઈ ગયા ની હારે. તો મિત્રો વાઈનમાં દે ખાધો. બાકી હું સબસ્ક્રાઇબ કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરીને અહીંયા મિત્રો બાદ આપણ નહીં થાય હો, નકર હારા પાસ પડી જાય. તું નો આવ્યો મારે બધું ભાઈ બાદ એટલે અડધું કામ કરું થાય. બોલો કાંક નવીન માં તારો વ્લોગ ચાલુ કર્યો એટલે હજી કરે છે ને કહીશ કે હેલો ગાઈઝ, તમારા નવા વ્લોગમાં સ્વાગત છે. તો મિત્રો આ પાકી નોટ એટલે ભી હતો ને કે એકતા શરૂ કરી કે હેલો ગાઈઝ, કેમ છો બધા મજામાં? ને પાકી નોટ ભી તો મારે છે, પણ માર બધી થઈ ગયું તને ન ખબર. આપણો યુટ્યુબ નો પહેલો પગાર આવવાનો છે, તો કેટલા 10-15 હજાર આવવાના હે ને. એમાંથી આપણે પહેલા તો એક આઈફોન લેવું, બીજું વિચારું હું કે કૂતરાને દાન દઈ. મારે સાયકલમાં પંખો નખાવાનો પેલો પગાર આવે. સાયકલમાં પંખો નખાવાનો છે, એમાં કાંઈ ન આવે. તારે પંખો તો તારે નથી હો પાછો. આ બોલ નખાઈ દે, પેલું પેમેન્ટ આવે. મારે તો બ્રેક નખાવાની, પેલા સાયકલ હારી કરી નાખવાની, શોમાં મૂકવાની. મોનિટાઈઝ થવા દે પેલા. મારા તો કેટલા સબસ્ક્રાઇબર? મારે 10,000. મારે 35 છે. કેદી થાય મોનિટાઈઝ? થાય સમયની વાત. જો કુદરત રાખશે અને ભગવાન સામું જોશે તો એક દીમાં આપણા મિલિયન સબસ્ક્રાઇબર થશે. એક દી અહીંયા જી વેગન કરીએ છે. અહીંયા અમાર જો અહીંયા ઓલી જી વેગન જી ટર્ન મારતી છે ગોળ ફરતે. આટલા વાળ લેવાનું, ઓલ પણ જ જવાનું વાળવા બોલ. તો મિત્રો આવા સમયની વાત છે. શેની વાત? સમય ઈ કોઈ દી આપણો આવશે ને. મિત્રો તમારો 50 કરોડની સંપત્તિ જોઈ છે જોરે. તમારા માટે ભલે થોડી કોઈ, મારા માટે 50 કરોડની સંપત્તિ. શું કેવું તારું? નહીં. માતાજી તમને ખુશી રાખે. તો મિત્રો ઘરે આવી ગયો છે ને. આ જો હા રોજ વી આવ મિત્રો, ડેલી સર્વિસ.
તમે ક્યાં તમારા બાપનું કઈ લઈ ગયા હાલી જ નીકળ્યા છો તે દિલ્હી સર્વિસ આવી જ જવાનું તલાશ કરો કોકની ગરોળી બરોળી હું પાછો ઘરે આવ્યો હતો કારણ કે આપણે જવાનું હતું દૂધ લેવા ઘરે જ પૈસા લેવા આવ્યો મિત્રો તો ચલો કન્ટિન્યુ બહાર ગયો તો ને તમારા બાપાને ફોન આવ્યો કે સોડાને બહાર બાચકો આવી ગયું લેતા દાવતની સોડા લઈએ મિત્રો તો ઘડી ખાવડા નવડા નથી લેવા દીધા મિત્રો મને એક તો અંધારું થઈ ગયું છે કઈ દેખાતું નહીં બરોબર આ કાર કોની મિત્રો મને શું ખબર મને ખબર તમને ક્યાંથી ખબર છે મિત્રો આપણે સોડા તો લઈ આવ્યા પણ આપણે ફ્રીજના ખાનામાં આવશે નહીં લાગે છે એવું મિત્રો સોડા આવશે નહીં મિત્રો ડખા થવાનું મિત્રો મસ્ત મજાના જઈ બહીને આપણે ચાલવા નીકળી ગયા છીએ અમે તો અહીં ઊભા રહી ગયા છીએ ત્યારે બ્રેક લેવા પછી જાય પછી ઘરે બાજુ તો મિત્રો મસ્ત મજાના રાતે નીકળી ગયા છે હાલવા અમારે ડેલી સર્વિસ છે મિત્રો હાલવા જવાની તો હવે મિત્રો આપણા રાતના બ્લોગ આવશે કારણ કે આપણે નિશાળ ચાલુ થઈ ગઈ છે ને મિત્રો હાલવા આવવાનું કૂતરા વાહે છે ને મને પકડતો હતો હમણાં કવડી જાય રહી ગયું આ ના ભાઈ દોડ્યો જ નહીં દોડાનો જ નહીં ભાઈ B12 ઘટી ગયું B12 તો મને ઘટી જાય હમણાં કવડી ગયું હતો આ બાબા મને પકડી રાખે ઓલો ભાના મને પકડી રાખે આવડો આ દોડી નો એક નથી